હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણી ગઈકાલની જે ચર્ચા હતી એમાં સમાન શ્રેણી જોડાણમાં કેપેસિટરને જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એના માટે આપણે એક સંબંધ બનાવ્યો. શ્રેણી જોડાણ સમતુલ્ય કેપેસિટન્સ C S જો નામ પાડી આપણે તો 1/CS આ રીતે સંબંધ આપણને મળે. મતલબ કે દરેક કેપેસિટન્સના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત મળે શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણની ખાસિયત આપણે શું વાત કરેલી છે કે જો દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર જો સમાન હોય તો એવા પ્રકારનું જે જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય. હવે બીજા પ્રકારનું જોડાણ આજે જોઈએ, સમાંતર જોડાણ. હવે આ જોડાણ છે એ અત્યારે આપણે આવી રીતે દોરી લઈ પછી એની ટેકનિકલ ખાસિયત શું છે એની વાત કરશું. માનો કે મારી પાસે C1 C2 C3 મૂલ્યના કેપેસિટર છે. હું એને આવી રીતે જોડી દઉં છું. C1 C2 C3 આ જે જોડાણનો પ્રકાર છે એને સમાંતર જોડાણ કહેવાય. એમાં ખાસિયત પહેલા તો શું છે, દરેકની એક એક પ્લેટ છે એ કોમન વાયર સાથે જોડાયેલી છે અને બીજી પ્લેટ છે એ બીજા કોઈ કોમન વાયર સાથે જોડાયેલી છે. હવે આ કેપેસિટરને ચાર્જ કરવા માટે આપણે બહારથી એક બેટરી આપી, માનો કે 2 વોલ્ટની બેટરી વડે આપણે આને ચાર્જ કરી તો દેખાય છે કે ભાઈ આખી આકૃતિમાં તમે જુઓ તો કેપેસિટર જે છે એની દરેકની પહેલી પ્લેટ બેટરીના ધન સાથે જોડાયેલી છે. એવું કહેવાય કે આ વાયર છે એ ત્રણેય કેપેસિટરમાં જ્યાં જોડાય છે અહીંયા ધન સ્થિતિમાન સાથે જોડાય છે. બીજી પ્લેટ છે એનો વાયર પણ કોમન છે જે ઋણ છેડા સાથે જોડાય છે. એટલે એવું કહેવાય કે દરેક કેપેસિટર ના પીડી સરખા હોય. કારણ કે અત્યારે દેખાય છે આકૃતિમાં કે આ કેપેસિટરનો પીડી કેટલો થાય તો કે એક પ્લેટ ક્યાં છે +B ઉપર, આ ક્યાં છે - પર, એટલે એનું સ્થિતિમાન કેટલું થાય બેટરીના સ્થિતિમાન જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બીજા કેપેસિટર માટે પણ એની એક પ્લેટ પ્લસ છેડા સાથે છે, બીજી માઇનસ છેડા સાથે, એટલે એનો પણ સ્થિતિમાનનો તફાવત છે એ V જેટલો એટલે કે બેટરી જેટલો થાય અને બીજા માટે પણ એવું જ બનશે. એટલે જો આપેલા જોડાણમાં ત્રણ એટલે કે જેટલા કેપેસિટર આપેલા છે એ દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો સમાન હોય તો એને સમાંતર જોડાણ કહેવાય. હવે આમાં જોડાણ બાદ ઘટના શું બનશે, બેટરીનો ધન છેડો છે એ દરેક કેપેસિટરની પેલી બાજુની એટલે કે ડાબી બાજુની પ્લેટ ઉપરથી વિદ્યુત ભાર છે એ ખેંચશે, મતલબ કે ઇલેક્ટ્રોન ખેંચશે. માનો કે અહીંથી અમુક જથ્થો ઇલેક્ટ્રોનનો ખેંચી લીધો જેના કારણે અહીંયા +Q1 વિદ્યુત ભાર છે એ આવે છે ઇલેક્ટ્રોન જવાના કારણે. અહીંથી થોડો જથ્થો ખેંચાશે, માનો કે અહીંયા +Q2 આવે છે જથ્થો અને અહીંયા +Q3 આવે છે. આ બધા જ વિદ્યુત ભારો અહીંયા જમા થઈ અને વાયરમાં થઈ આ બાજુ આવશે. એટલે કુલ જથ્થો કેટલો બેટરીએ ખેંચ્યો Q1 Q2 અને Q3 ત્રણેય ભેગા થાય એટલો વિદ્યુતભારનો જથ્થો બેટરી દ્વારા ખેંચાય છે. હવે આ બાજુની પ્લેટ ઉપર વિદ્યુતભારનો જથ્થો જવાનો
ત્રણેય પ્લેટ ઉપર સરખો જ વિદ્યુત ભાર આવશે. સરખો એટલે અહીંયા જે વિદ્યુત ભાર હોય એટલો જ વિદ્યુત ભાર માઈનસ અહીંયા આવશે. શું કામ? ગઈકાલની આપણી ચર્ચા યાદ કરો. અહીંયા આપણે શું કીધું છે કે જ્યાં સુધી આ જે સુવાહક છે મતલબ વાયર એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થઈ જાય ત્યાં સુધી વિદ્યુત ભાર ખેંચાશે. એટલે જ્યાં સુધી આનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ જગ્યાએ હાજર હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોનને ખેંચશે અને વિદ્યુત ભારનો જથ્થો સરખો થઈ જાય એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, જે આપણે અગાઉ ચર્ચા કરી ચૂકેલા છીએ. એટલે કહેવાનો મતલબ શું કે જે કંઈ વિદ્યુત ભારનો જથ્થો આવે છે એમાંથી અનુરૂપ વિદ્યુત ભાર છે એ અનુરૂપ પ્લેટ ઉપર જવાનો. મતલબ કે સૌનો જે વિદ્યુત ભાર છે એ પોતપોતાની પ્લેટ ઉપર પહોંચી જશે. હવે આ સંજોગોમાં આના બે છેડા વચ્ચે પીડી કેટલો છે? V. અહીંયા પણ V, અહીંયા પણ V છે. હવે આપણી કેપેસિટરની વ્યાખ્યા યાદ કરો. દરેકમાં V સમાન છે, C જુદા જુદા છે, તો સ્વાભાવિક છે વિદ્યુત ભારનો જથ્થો જુદો જુદો હોય. હવે એને આપણે નંબર પાડેલા છે 1 2 3. હવે હું બહુ પ્રેમથી લખી શકું કે આપેલ પરિસ્થિતિમાં બેટરી દ્વારા ખેંચાયેલો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3 લખાય. શેના આધારે? વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. આખી જે પરિસ્થિતિ છે એ અલગ કરેલું તંત્ર કહેવાય. મતલબ વાયરમાંથી કે વિદ્યુત ભાર ઉડી નથી જવાનો અને એ જ રીતે બહારથી કોઈ વિદ્યુત ભાર વાયરમાં નથી આવવાનો. તો અહીંથી જે વિદ્યુત ભાર પાસ થાય છે બેટરીમાંથી આ ત્રણે ત્રણના સરવાળા બેઝિક સરવાળા જેટલો હોય બહુ સ્વાભાવિક વસ્તુ છે. સંરક્ષણનો નિયમ જે અગાઉ આપણે ભણી ચૂકેલા છે. હવે આ જગ્યાએ હું સંબંધાનો યુઝ કરું. વિદ્યુત ભારની જગ્યાએ શું લખી શકાય? C ગુણ્યા V. એટલે Q બરાબર પહેલા વિદ્યુત ભાર માટે હું અહીંયા લખી શકું C1V વત્તા બીજા માટે C2V વત્તા ત્રીજા માટે C3V. આમાંથી V કોપન કરી લઈ, આમાં છેડે નાખી દઈ C1 C2 C3. હવે આ જે આવ્યું Q/V આપણે એવું ધારી શકીએ કે જો આ ત્રણેયની બદલીમાં કોઈ એક કેપેસિટર એવું મૂકેલું હોત કે જેને V સાથે જોડવાથી કુલ વિદ્યુત ભાર આટલો E પાસ કરે તો E કેપેસિટન્સ માટે આ કેપેસિટન્સનું સૂત્ર છે. એટલે અહીંયા હું લખી શકું C ફોર પેરેલલ સમતુલ્ય C1 C2 C3. સમાંતર જોડાણમાં સમતુલ્ય દરેક કેપેસિટન્સનો સરવાળો થાય. આપણે નાના ધોરણમાં અવરોધો માટે ભણી ચૂકેલા છીએ. એમાં આનાથી ઊંધું થાય છે. હજુ આપણે ત્રીજા ચેપ્ટરમાં અવરોધો માટે આવા સંબંધો તારવશું. હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ. કાલે જે આપણે વાત કરી હતી કે ભાઈ શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનું આવે. સમાંતરમાં દેખાય છે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટર કરતાં પણ મોટું આવે. મતલબ એવો થયો કે તમારી પાસે જોઈતી કિંમતના કેપેસિટર હોય અને જો તમારે સમતુલ્ય કેપેસિટન્સ વધારવું હોય તો આ જોડાણનો ઉપયોગ થાય. સમતુલ્ય કેપેસિટન્સ ઘટાડવું હોય તો શ્રેણી જોડાણનો ઉપયોગ થાય. અને તમારી જરૂરિયાત પ્રમાણે કોમ્બિનેશન કરી શકો તમે, જેથી કરી અને તમારું એપ્લાયન્સીસ જે બનાવવું હોય કેપેસિટી યોગ્ય કેપેસિટી વાળું બનાવી શકાય. ઓકે, એક થિયરી આમાં જે બાકી છે પહેલેથી આપણે જે ચર્ચા કરતા આવી કે ભાઈ કેપેસિટર છે એ વિદ્યુત ઉર્જાનું સંગ્રહ કરતું સાધન છે. તો પછી વિદ્યુત ઉર્જામાં સંગ્રહ કેટલી થાય એ આપણે જાણવું જરૂરી છે. જોઈ લઈએ.
કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. માનો કે આપણી પાસે કોઈ એક કેપેસિટર છે, ચાર્જ કરેલું કેપેસિટર, જેની એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. ચાર્જ કરેલું કેપેસિટર મતલબ કે ચાર્જિંગની પ્રક્રિયા માટે તમારે ઉર્જાનો ખર્ચ કરવો પડ્યો હોય, બહુ સીધી વસ્તુ છે કે આ વિદ્યુતભાર એમને એમ તો આવે નહીં, તો એવું કહેવાય. આપણે જે ઉર્જાની વાત કરી છે, ખાસ કરીને સ્થિતિ ઉર્જા, તંત્ર બનાવતી વખતે કરેલું કાર્ય એને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. આ તંત્ર બનાવતી વખતે આપણે જે કંઈ કાર્ય કર્યું હોય એની ગણતરી તમે કરી લો એટલે સંગ્રહિત ઉર્જા કેટલી છે આમાં એ આપણને જાણવા મળે. આપણે જે પ્રક્રિયા છે ચાર્જિંગની પ્રક્રિયા, એવું વિચારી કે તમારી પાસે બે નેકેડ પ્લેટ હતી, મતલબ કે વિદ્યુતભાર એના ઉપર હતો નહીં. હવે તમે વારાફરતી એક પ્લેટ ઉપરથી, મતલબ કે આપણા માટે 2 નંબરની પ્લેટ ઉપરથી 1 નંબરની પ્લેટ ઉપર વિદ્યુતભાર છે એ ટ્રાન્સફર, એકચ્યુઅલમાં તમારે ઘર્ષણ દ્વારા અથવા બેટરી દ્વારા આને ચાર્જ કરવાનું છે, પણ એક કાલ્પનિક પ્રક્રિયા વિચારી કે ભાઈ બીજી પ્લેટ ઉપરથી વિદ્યુતભાર આપણે કટકે વારાફરતી સૂક્ષ્મ માત્રામાં પેલી પ્લેટ ઉપર વિદ્યુતભાર મૂકતા જઈએ. તો હવે આપણી પાસે જે પેલી સ્થિતિમાનની વ્યાખ્યા છે શું, માનો કે આ કેપેસિટર હોય તો એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એની વ્યાખ્યા શું? બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર એકમ ધનભારને લઈ જવા માટે જે કાંઈ કાર્ય કરવું પડે એને આ બે પ્લેટ વચ્ચેનો પીડી કહેવાય. તો હવે આ કન્સેપ્ટ એટલે કે થિયરી અને આપણે જે ધારેલી પ્રક્રિયા છે એ બેને જોડી અને આમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવીએ. માનો કે આ ફાઇનલ પિક્ચર છે, પણ આપણે એવું ધારી લઈએ કે કોઈ એક ચોક્કસ તબક્કે આ પ્લેટ ઉપર પ્લસ q' વિદ્યુતભાર છે અને આ પ્લેટ ઉપર માઇનસ q' વિદ્યુતભાર છે. વચગાળાની કોઈ પ્રક્રિયા આપણે ધારી. શું કામ? તો કે આપણી જે વ્યાખ્યા છે શું છે કે ભાઈ એકમ ધનભારને લઈ જવા માટેનું કાર્ય તમારે ગણવાનું છે અને એના બેઝ ઉપર પછી આપણે કુલ ઉર્જા ગણી લઈશું. હવે અત્યારે આ પોઝિશન છે, કોઈ એક ચોક્કસ તબક્કે આ ફાઇનલ છે. હવે આપણે એવું વિચારીએ કે આ પ્લેટ પરથી પ્લસ ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને આપણે પહેલી પ્લેટ ઉપરથી લઈ જઈએ. તો અત્યારે હાજર સ્થિતિમાં મતલબ કે આ સમયે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું V નામ પાડું. આપણી વ્યાખ્યા શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? બે પ્લેટ છે અત્યારે આપણી પાસે, તો આપણી જે C = Q/V ની વ્યાખ્યા છે એનો યુઝ કરી તો V = શું લખી શકાય? Q/C. જેમાં C જાણીતું છે આપેલા કેપેસિટર માટે અને અત્યારે હાજર વિદ્યુતભાર કેટલો છે? q'. એટલે આટલું સ્થિતિમાન ઓલરેડી હાજર છે બે પ્લેટ વચ્ચેનો પીડી. તો હવે હું ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જતા કાર્ય લખું. ડેલ્ટા W will be equal to, સાદીથી આસી લાગે કે જો એકમને લઈ જવાનું હોત તો V જેટલું, મારે લઈ જવાનું છે ડેલ્ટા Q, એટલે કાર્ય કરવું પડશે V ડેલ્ટા Q જેટલું. એમાં V ની જગ્યાએ શું લખી શકાય? Q'/C, બાજુમાં ડેલ્ટા Q, ડેલ્ટા W. આટલું કાર્ય કરવું પડે.
અતિ સૂક્ષ્મ વિદ્યુતભાર, આ ધ્યાનમાં રાખજો, આ સૂક્ષ્મ વિદ્યુતભાર છે અને પ્રક્રિયા આપણે કટકે વિચારી છે તો સૂક્ષ્મ વિદ્યુતભારને બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ ઉપર લઈ જવા માટેનું કાર્ય ડેલ્ટા W બરાબર q' c ડેલ્ટા q થાય સાદીતી રાશિ પરથી. હવે કુલ કાર્ય જોઈતું હોય તો આવા બધા કાર્યોનો સરવાળો કરવો પડે. હવે અહીંયા આપણે એક ઉલટ મારી, જો આ વિદ્યુતભાર છે ડેલ્ટા q એને હું અતિ સૂક્ષ્મ કરી નાખું ડેલ્ટા q વિદ્યુતભારને, તો પછી આ જે સંબંધ છે એને આવી રીતે લખી શકાય dw અતિ સૂક્ષ્મ કાર્ય q' c બાજુમાં dq, આટલું કાર્ય કરવાનું થયું. એમાં q' શું છે? વચગાળાનો કોઈ વિદ્યુતભાર છે અને dq શું છે? તો કે જે સૂક્ષ્મ વિદ્યુતભાર આપણે લઈ જઈએ છીએ એનું માપ છે. હવે કુલ કાર્ય જો જોઈતું હોય તો W બરાબર આવા બધા કાર્યોનો સરવાળો સંકલન dW બે રીતે અહીંથી ગણી શકાય. એક અસતત પ્રક્રિયા તરીકે ગણી શકાય, મતલબ ડેલ્ટા q છે એ કોઈ આપણે બંચ લઈ લઈ અને પછી એક ડેલ્ટા q, બે ડેલ્ટા q, ત્રણ ડેલ્ટા q આવી રીતે આપણે એને લઈ જઈએ તો અસતત સરવાળા તરીકે પણ એને ગણી શકાય. કુલ કાર્ય પણ હવે એ થોડું કોમ્પ્લિકેટેડ અથવા તો કન્ફ્યુઝિંગ મેથડ થાય અને સતત સરવાળાની પ્રક્રિયાથી વધુ વ્યાપક કહેવાય. ટેક્સ્ટ બુકમાં બે રીતે આપણને આપેલું છે, આપણે આના ઉપર ફોકસ કરશું કારણ કે બહુ સરળતાથી તમે કુલ કાર્ય સંકલનની મદદથી કરી શકો. સંકલન dw ની જગ્યાએ q'/c dq. હવે એમાંથી c અચળ છે એને બહાર લઈ લઈએ તો કુલ કાર્ય બરાબર 1/c સંકલન q' dq. ચલ કયો છે? q', વચગાળાનો કોઈ વિદ્યુતભાર. અને સંકલન શેની સાપેક્ષ કરવાનું છે? q ની સાપેક્ષ જ કરવાનું છે. ક્યાંથી ક્યાં સુધી? તો કે પ્લેટ ઉપર વિદ્યુતભાર નહોતો ત્યારથી કુલ વિદ્યુતભાર કેપિટલ Q આવે ત્યાં સુધી. હવે આપણી પાસે સૂત્ર છે સંકલન x⁻n dx હોય તો x⁻n+1/n+1 કહેવાય. તો આપણા માટે આ શું થશે? q' 1/c as it is ગુણ્યા આ એક ઘાત છે એટલે આને કરશું આપણે q'²/2 ત્યાંથી ક્યાં સુધી? 0 થી કેપિટલ Q સુધી. સરવાળે કુલ લિમિટ અહીંયા મૂકવું એટલે આ થાય q²/2c. હવે તમે કરેલું કુલ કાર્ય જે તે તંત્રની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં, ધ્યાન રાખજો, વધારાની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા અને વિદ્યુતીય સ્થિતિ ઊર્જા આપણે નામ પાડી દઈએ કારણ કે કાર્ય જે થાય છે વિદ્યુતના સંદર્ભમાં થાય છે. તો U બરાબર q²/2c3. આટલી સ્થિતિ ઊર્જા છે એ કેપેસિટરમાં સંગ્રહ પામે. શેના ઉપર આધાર રાખે છે? તમે જે વિદ્યુતભારનો જથ્થો કેપેસિટરમાં જમા કરો છો એના ઉપર આધાર રાખે છે. ઓકે, આ જે સ્વરૂપ છે એને બે અલગ અલગ રીતે પણ જોઈ શકાય. માનો કે q ની જગ્યાએ હું cv લખું વ્યાખ્યા ઉપરથી તો u બરાબર આ થાય c²v²/2c. એક c કેન્સલ એટલે u બરાબર 12cv². ઉપરાંત હું આમાં હજુ ફેરફાર કરું, મતલબ કે c ની જગ્યાએ q/v વ્યાખ્યા લખી આપણે એટલે u બરાબર 12 c ની જગ્યાએ q/v બાજુમાં v² એટલે એક v કેન્સલ થાય તો અહીંયા વધશે 12qv. નંબર 3 આ ત્રણે સ્વરૂપ યુઝ કરી શકાય. q²/2c, 12cv² અથવા 12qv.
કહેવાનો મતલબ એ છે કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા છે તમે ભરેલા વિદ્યુત ભારના જથ્થા ઉપર આધાર રાખે છે અથવા તો જે સ્થિતિમાન ડેવલપ થાય છે અંદર એના ઉપર આધાર રાખે છે. હવે આ ત્રણેય જગ્યાએ જુદા જુદા ચલ દેખાય છે તો આપણે એક કામ કરી એક ખાસ જાતનું પદ વ્યાખ્યાયિત કરી દઈએ. આમાં ઊર્જા ઘનતા. આપણે અત્યાર સુધી દળ ઘનતા, વિદ્યુત ભાર ઘનતા આવા પદ સમજેલા છે. નવી વ્યાખ્યા કરી દઈ ઊર્જા ઘનતા ρ અને અહીંયા E આવું હું લખું વ્યાખ્યા પ્રમાણે ઊર્જા છેદમાં કદ. શું વ્યાખ્યા કરશું ઊર્જા ઘનતાની? એકમ કદમાં સમાયેલી જે ઊર્જા હોય એને ઊર્જા ઘનતા કહેવાય. માપશું શેમાં? જૂલ પ્રતિ મીટર ઘનમાં. પ્રતિ મીટર ઘન ઊર્જા કેટલી છે એનું માપ. હવે આ આપણે જો જોઈતું હોય તો મારી પાસે જે આ ત્રણમાંથી કોઈ પણ એક પદ લઈ લો. લાઈક ρe બરાબર હાફ cv² છે મારી પાસે છેદમાં કદ થી આપણે એને ભાગી નાખીએ. હવે તમારું કેપેસિટર છે એને યાદ કરો. આખો આકાર છે એ કેવો છે? ત્રિપરિમાણમાં જગ્યા રોકે છે. એટલે આવા ટાઈપનો કંઈક આકાર થાય છે. બે સમાંતર પ્લેટ એને ચોક્કસ અંતરે આપણે ગોઠવેલી છે. એમાં આ અંતર કેટલું છે? d. આ ક્ષેત્રફળ કેટલું લઈ છે? જનરલી આપણે આને a લખી છે વ્યાપક રીતે. તો હવે આ જે કેપેસિટર છે એનું કદ કેટલું થવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એમાં પહોળાઈ ગુણ્યા ઊંચાઈનો ગુણાકાર છે એ ઓલરેડી a તરીકે આપણી પાસે છે. તો હવે હું કદ છે એને આવી રીતે લખી શકું. 3 માંથી 2 માપ અહીંયા અને ત્રીજું માપ આ જગ્યાએ. હવે એમાં હાફ c ની જગ્યાએ એપ્સિલોન 0 a છેદમાં d લખું હું. બાકીનું એઝ ઇટ ઇઝ. તો એ કેન્સલ થઈ જશે. મતલબ કે કેપેસિટરના ક્ષેત્રફળ સાથે હવે આ પદને કોઈ સંબંધ નથી. બાકી જે બચે છે એમાં હાફ એપ્સિલોન 0 v²/d² વધ્યું. હવે એની જગ્યાએ જો યાદ આવે તો v બરાબર ed સંબંધ આપણી પાસે છે. તો v/d ની જગ્યાએ તમે e લખી શકો. એટલે ઊર્જા ઘનતા બરાબર 1/2 એપ્સિલોન 0 e². આ વધુ વ્યાપક સંબંધ થયો. ઓલા પાસેથી ત્રણેય સંબંધમાં કન્ફ્યુઝન થાય કે હું વિદ્યુત ભાર વધારું તો ઊર્જા વધશે, b વધારું તો ઊર્જા વધશે, c વધારું તો ઊર્જા વધશે. કારણ કે c વધારો તો અહીંથી પાછું એવું કન્ફ્યુઝન થાય કે c તો છેદમાં પડ્યો. તો અહીંથી ક્લિયર નહીં થાય કે સંગ્રહિત ઊર્જા કઈ રીતે વધારવી. હવે ત્રણેય ચલ એકબીજા સાથે જોડાયેલા છે એ આપણને ખબર છે. એટલે ચલન તો ઓકે જ છે, પણ અહીંથી બહુ સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જે છે એ મુખ્યત્વે અંદર જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એના ઉપર આધાર રાખે છે. એટલે ઊર્જા જે છે એને સીધો સંબંધ થયો રચાતા વિદ્યુત ક્ષેત્ર સાથે. એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા છે ક્યાં? ધ્યાન રાખજો, પ્લેટ ઉપર નથી. ઊર્જા જે છે એ પ્લેટ ઉપર નથી પડી, પણ અહીંયા પડી છે. સંગ્રહિત ઊર્જા છે એ બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં છે. મતલબ કે એના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ થાય છે. એટલે હવે વિદ્યુત ક્ષેત્ર તમે જેટલું મોટું કરો એટલી વધારે ઊર્જા સંગ્રહ કરી શકાય. અને જેટલી ઊર્જા વધારે તમે સંગ્રહ કરો એટલું એની પાસેથી કામ લઈ શકાય. કારણ કે કોઈ પણ ઊર્જાનો સંગ્રહ કરતું સાધન છે એનો બેઝ આઈડિયા શું હોય
એક વખત તમે એમાં ઉર્જા સંગ્રહ કરો તો તમારી ઈચ્છા પ્રમાણે એનો યુઝ કરી શકાય. એટલે અત્યારે કેપેસિટરમાં સપોઝ આપણે ઉર્જા ભરી તો હવે એને લાઈક બેટરી વડે તમે એને ચાર્જ કરવું હોય તો તમે એને ડુપ્લિકેટ બેટરી તરીકે યુઝ કરી શકો. આપણે અમુક દાખલા જોઈશું, એ વખતે વધુ ચર્ચા કરશું. ટેક્સ્ટ બુકમાં અહીં સુધીની આપણને થિયરીની ચર્ચા આપેલી છે, એટલે થિયરીનો ભાગ છે એ અહીંયા આપણે પૂર્ણાહુતિ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણો છે એને ગણશું. ઉદાહરણો ગણ્યા પછી એક બે સિચ્યુએશન જે મહત્વની છે એની ચર્ચા કરશું. એટલે આપણું જે ચેપ્ટર 2 નું કાર્ય છે, અથવા તો એવું કહેવાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક આખું જે યુનિટ છે એ સંપૂર્ણ થાય. હું અત્યારે પાછી રજા લઉં, એકવાર ફરીથી પાછું આખું ચેપ્ટર વાંચજો. ફરીથી દર વખતે જે હું કહું છું કે ટેક્સ્ટ બુકની ભાષા થોડીક ન સમજાય એવી છે, પણ તમે એમાંથી ફિઝિક્સને પકડજો. ભાષા જે છે એ મહત્ત્વની નથી. નો ડાઉટ પ્રશ્નના જવાબ લખતી વખતે આપણે ભાષા જ લખવાની છે, પણ છતાંય એક વખત તમારા મગજમાં ક્લિયર થઈ જાય કન્સેપ્ટ તો પછી લખવામાં વાંધો ન આવે. ફરીથી પાછા મળશું. હું અત્યારે રજા લઉં. થેન્ક યુ.